કે આ જ્યારથી અમારા રાજુભાઈ કરોપડા, પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં અમે ખેડૂતો માટેની લડાઈ હાથ ધરી, ભાજપ વાળાને તો ઠીક છે, ન ગમે એને તો બરાબર છે, ઓલ્યાને ન ગમ્યું, એને ઉપાડો એક ધારો લીધો છે। જ્યારથી ખેડૂતોની લડાઈ આમ આદમી પાર્ટીએ હાથ ધરી, ભાજપ વાળા કરતા કોંગ્રેસ વાળા ઉપાડો મોટો લીધો છે। એક ધારા મને ગાળો દે છે, જે સભામાં જાય પાછળ લખ્યો ખેડૂત પંચાયત, ભાષણમાં ગોપાલ ઇટાલિયો આવો છે ને એના બાપા આવા છે ને એના લુગડા આવા છે, લે દોસ્તો, મારે કોંગ્રેસના મિત્રોને અહીંથી એક જ વિનંતી કરવી છે કે ભાઈ અમે જે હોઈએ તે, અમે નથી હારા, કાંઈ વાંધો નહીં, તમે બહુ હારા છો, જાવ સાયોના હોટલમાં આખા ગુજરાતના ખેડૂતોને બોલાવીને 2-2 લાખ રૂપિયા આપી દો, ચૂંટણી ટાણે આપતા હતા ને એવી રીતે, તમને એ ફાવે જ છે, હોટલમાં બોલાવીને રૂપિયા આપતા ફાવે છે, ટ્રેનિંગ છે તમારી પાસે, લોકો પાસે પુરાવો છે, વિડીયો, સીસીટીવી કેમેરા, જાઓ આપો રૂપિયા ખેડૂતોને। કેમ અમારો વિરોધ કરવો? ચૂંટણી ટાણે હું ત્યાં ઉભો તો તેથી 2-2 લાખ રૂપિયા એક માણા દીઠ આપતા હતા, અને માણા લઈ આવે એને કમિશન પેટે 50,000 આપતા હતા। આપો નો ખેડૂતોને, જાઓ માવઠું આવ્યું છે તો 2-2 લાખ રૂપિયા ભાજપ પાસે લઈને। દોસ્તો, તમે વિચારજો કે અત્યાર સુધી સેટિંગમાં કેવું હાલ્યું હશે। અમે આવ્યા ત્યારે આ બેયના ભોપાળા ખુલ્લા પડ્યા છે, બે ભૂરાયા થયા છે, એક હામટા બે ભૂરાયા થયા। એનો અર્થ શું થયો? બે ભેગા હતા, પણ ગામને ખબર નહોતી કે આ હારા ભેગા હશે। મિત્રો, હું તમને એક જ વિનંતી કરું છું કે અમે બધાએ બહુ મોટી લડાઈ હાથ ઉપર લઈ લીધી છે। ઓલું નથી કહેતા કે ભાઈ તમારા ભરોસે અમે શરત નાખી દીધી, જોજે હો ભાઈ પાછો, અમે તમારા ભરોસે બહુ મોટી લડાઈ હાથ ધરી છે, ભાજપની સામે બાંધીએ છીએ। અમારે કાંઈ જોતું નથી, આ મંચ ઉપર બેઠેલા માણસોને પૈસા જોતા હોત તો આમ આદમી પાર્ટીમાં હોય, ભાજપમાં જવાય? પૈસા જોતા હોય કઈ પાર્ટીમાં જવાય? મોટા મોટા હોદ્દા જોતા હોય કઈ પાર્ટીમાં જવાય? તાત્કાલિક મંત્રી બનવું હોય કઈ પાર્ટીમાં જવાય? જેને તાત્કાલિક મંત્રી નથી બનવું, જેને પૈસા નથી જોતા, જેને હોદ્દા નથી જોતા ને ઈ આ સ્ટેજ ઉપર બેઠા છે, ગુજરાતના ખેડૂતો માટે લડી રહ્યા। દોસ્તો, જોતું હોત તો ઓલા કાકાએ દુકાન ખોલી જ છે, ટેકાના ભાવે જે ભાવે લઈ લે છે।